સરસ કનુભાઈ, હવે આપણે જે ભૂત ભવિષ્ય અને વર્તમાન જે આપણે સરસ મજાનું નીલકંઠ બાપાનું મંદિર પહેલાં તો દેવળ કહેતા અને એમાં બહુ પાણી પડતું અને ચૂનો બહુ ખરતો અને હું રોજ અહીંયા પૂજા કરવા અમે આવીએ એટલે એમ થાય કે આવું કોઈ આ બધાને એમ છે કે આ સાફ જ નથી કરતા, કેટલા પોતા મારવી હાવણી કરવી તો એવું ને એવું ભૂખરું રે શિવ મંદિર સરસ મજાની લાદી હતી, પણ છતાં આ નવનિર્માણ મહાદેવનું મંદિર કોઈને સંકલ્પ નહોતો. અને રાજુભાઈ ઠાકરસિંહભાઈ કેવડિયાને કેમ ભૂલાય, જેનો સંકલ્પ, જેનો મિત્ર, પરમ મિત્ર એવા સુરેશભાઈ માવજીભાઈ લખાણીને આપણે યાદ કરવા જ જોઈએ, કારણ કે હું તમે બધા ઋણી છીએ. આવું 70 લાખનું મંદિર અહીંયા નિર્માણ કર્યું છે, તમે વિચાર તો કરો. શિવલિંગ એક છે, બધી સરસ મજાની મૂર્તિ, ગણપતિ, હનુમાનજી, ધર્મનંદી, કુર્મ, આ પંચદેવતા, સ્થાપિત દેવતા, દીક્ષુ દેવતાઓ, એની તમામ મૂર્તિ અને તમામ કડિયાની મજૂરી, તમામ ખર્ચો સુરેશભાઈનો. તમે વિચાર તો કરો. તો ભગવાન ભોળાનાથને આપણે એક બાથરૂમ કરવું હોય ને બાપુ, તોય વિચાર કરવો પડે કેમ થશે. હવે અવડું મોટું આ ભગીરથ કાર્ય જેને કહેવાય તીર્થ ખડું કર્યું છે, જે તીર્થાની પ્રચરંતિ શેકા હસ્તાર નિખંગિનઃ, એ વેદોમાં કહેવાય, વેદાંતમાં કહેવાય કે આવું તીર્થ રાજ અને બધા મંદિરે આવે છે. તો ભગવાન ભોળાનાથ તો બહુ સ્વયંભૂ શિવલિંગ છે, જેના ધ્યાન કરવાથી, રુદ્રાભિષેક કરવાથી, પહેલા દિવસે સોમવતી અમાસના દિવસે પુનાથી અમારા યજમાન આવ્યા હતા, એમણે 70 કિલો 1 નંબરના ચોખા મહાદેવને અભિષેક કર્યો. તમે વિચાર કરો, એનું કાર્ય સિદ્ધ થઈ ગયું. પ્લેનમાં આવ્યા વ્યક્તિ અને અહીંયા 10 બ્રાહ્મણો દ્વારા અભિષેક થયો અને એ જ દ્વારા મને એમ થયું કે આ મહિલા મંડળ કેટલું બધું ભાગ્યશાળી કે 5 બ્રાહ્મણો, વિદ્વાન બ્રાહ્મણ લાવવા એટલે મુશ્કેલી છે. મહેશ દાદાને ખબર છે, વિદ્વાન બ્રાહ્મણ ઘરે બેઠો રહે પણ જાય નહીં, સામાન્ય 100 રૂપિયા લેવામાં ન જાય કાળુભાઈ. આવા બ્રાહ્મણ છે, કારણ કે એને વિદ્યા ધનમ સર્વ ધનમ પ્રધાનમ, વિદ્યા ધન પ્રધાન હોય છે. તો પરમાત્માની પરમ કૃપા આપણી ઉપર ઉતરી છે. એમને યાદ કરું, રાજેન્દ્રભાઈ, રાજુભાઈ, ઠાકરસિંહભાઈ કેવડિયા. મારો અવાજ માઇકનો આપણા કર્ણ સુધી આવતો હોય તો પધારો પધારો.